કર્મની ગતિ બહુ ન્યારી હો મિત્રો. આ કર્મ કોઈને મૂકે નહીં. હા, આયા કરેલા આયા ભોગવવા પડે. જેવું કરો એવું ભોગવો. ઘણાને બહુ વેમે હોય ગંગામાં નાવાથી પાપ ધોવાઈ જાય. અરે શ્રવણ કાવડ લઈને ફરતો, સેવા એના માત પિતાની કરતો, પણ દશરથ જાય આવીને એ પ્રાણ એના વીંધી નાખ્યા. એ કોને ખબર હતી બાપ? એ તો વિધિના લખ્યા લેખ હોય, લલાટે હાચા થાય થાય અને થાય જ. આજ બોલેલું કાલ પાછું આવે, આજ વાવેલું કાલ ઉગે. માના હોય કે દેવતા, કર્મનો સિદ્ધાંત એક જ છે, બધા એને ભોગવવો જ પડે. કર્મ નથી નાનો, નથી મોટો. કર્મ કોઈને બદલી ન હોગે. તમારા કર્મ બીજા કોઈ ભોગવી ન જાય, કોઈ બદલી ન જાય. મારાનો એક જ ધર્મ છે કે કર્મ સુધારે. એટલે સતી તોરલ જેસલ જાડેજાને કે છે, હે જાડેજા, માનવતા રૂપી ધર્મને તારા કર્મ સુધારી લે અને શુભ કર્મ કરીએ તો આપણે આ જીવન રૂપી નૈયા છે એનાથી આ સંસારમાંથી બેડો પાર કરીએ કે મારા બાપલિયાઓ. એટલે કીધું છે સતી તોરલે જેસલ જાડેજાને, અને ઈ ભજનો આજે આપણા રૂવાડા ઉભા કરી દે છે. પુણ્ય પાપ ઠેલાય જાડેજા, પુણ્ય પાપ ઠેલાય રે. ઓ તારી બેદલીને ડૂબવાની દિયે, તારી નાવડીને ડૂબવા